નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 અસાઇનમેન્ટ સોલ્યુશનમાં સંસ્કૃત વિષયના પ્રશ્ન 3નું સોલ્યુશન કરીશું. બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 3 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. બાળકો, ક્રમ અક્ષર એટલે કે ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અથવા ઓપ્શન ડીને આપણે બોક્સમાં લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 1. કા જાત માત્રા વિનશ્યતિ? એ. વાણી, બી. છોટિકા, સી. કસ્તુરી, ડી. સુગંધી. જવાબ આવશે છોટિકા, ઓપ્શન બી. પ્રશ્ન 2. કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે? એ. વાદળ, બી. મોર, સી. બિલાડી, ડી. નારિયેળ. જવાબ ઓપ્શન ડી, નારિયેળ. પ્રશ્ન 3. શૂલપાણિય કઃ અસ્તિ? એ. સૈનિકઃ, બી. રુગ્ણઃ, સી. દેવીઃ, ડી. મહાદેવઃ. જવાબ ઓપ્શન ડી, મહાદેવ. પ્રશ્ન 4. વૃક્ષાગ્રવાસિઃ કઃ અસ્તિ? એ. આદિવાસી માનવઃ, બી. પલ્લવ સમૂહ, સી. નારિકેલઃ, ડી. લવંગમઃ. જવાબ ઓપ્શન સી, નારિકેલઃ. પ્રશ્ન 5. ભાવેશઃ કમ અભિવાદયતિ? એ. સ્વમિત્રમ, બી. સ્વપિત્રમ, સી. સ્વભ્રાતરમ, ડી. ચેતનામ. જવાબ ઓપ્શન ડી, ચેતનામ. પ્રશ્ન 6. વાર્તાલાપઃ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે? એ. ચેતના પિતા, બી. માતા પુત્રી, સી. ભાવેશ ચેતના, ડી. ભાવેશ માતા. જવાબ ઓપ્શન સી, ભાવેશ અને ચેતના. પ્રશ્ન 7. ભોજને કિમ કિમ અસ્તિ ઇતિ કઃ નિવેદયતિ? એ. ભાવેશઃ, બી. ભાવેશસ્ય પિતા, સી. ભાવેશસ્ય ભ્રાતા, ડી. ભાવેશસ્ય ભગિની. જવાબ ઓપ્શન ડી, ભાવેશસ્ય ભગિની. પ્રશ્ન 8. ભાવેશઃ ભોજનમ કીદૃશમ વદતિ? એ. આકર્ષકમ, બી. રુચિકરમ, સી. મધુરમ, ડી. ઉષ્ણમ આરોગ્યપ્રદમ ચ. જવાબ ઓપ્શન બી, રુચિકરમ. પ્રશ્ન 9. લઘુ ચેતસા કા ગણના અસ્તિ? એ. અયમ પરઃ અસ્તિ ઇતિ, બી. અયમ સ્વીયઃ ઇતિ, સી. અયમ સ્વકીયઃ પરકીયઃ વા ઇતિ, ડી. એતે સર્વે પરકીયા ઇતિ. જવાબ ઓપ્શન સી, અયમ સ્વકીય પરકીય વા ઇતિ. પ્રશ્ન 10. પૃથિવ્યા કતિ રત્નાની સંતિ? એ. ચત્વારી, બી. ષટ્, સી. સપ્ત, ડી. ત્રીણિ. જવાબ ઓપ્શન ડી, ત્રીણિ. પ્રશ્ન 11. પૃથ્વી પર કયા 3 રત્નો છે? એ. જળ, અનાજ, વસ્ત્ર, બી. જળ, અન્ન, સુભાષિત, સી. જળ, વસ્ત્ર, દાન, ડી. મનુષ્ય, દેવતા, દેવીઓ. જવાબ ઓપ્શન બી,
जड़ अन्न सुभाषित। प्रश्न 12 कीदृशः वृक्षाः नमन्ति? ए हरिताः वृक्षाः नमन्ति, बी फलवन्तः वृक्षाः नमन्ति, सी पुष्पलतायुक्ताः वृक्षाः नमन्ति, डी लघवः वृक्षाः नमन्ति। जवाब ऑप्शन बी फलवन्तः वृक्षाः नमन्ति। प्रश्न नंबर 13 खाली जग्या नदीनो इतिहास विशाળ છે। ए ब्रह्मपुत्रा, बी गंगा, सी साबरमती, डी यमुना। जवाब ऑप्शन सी साबरमती। प्रश्न 14 दक्षिणधामनी कः देवः रक्षति? ए भगवान कृष्ण, बी श्री विष्णुः, सी महादेवः शंकरः, डी कुंतेश्वरः। जवाब ऑप्शन डी कुंतेश्वरः। प्रश्न 15 कालिका कस्या दिशाया गुर्जर भूमि रक्षति? ए पूर्व दिशाया, बी पश्चिम दिशाया, सी उत्तर दिशाया, डी दक्षिण दिशाया। जवाब ऑप्शन ए पूर्व दिशायां। प्रश्न 16 उष्ट्रः स्वभावेन कीदृशः अस्ति? ए स्वामी भक्तः, बी वच्चकः, सी सरलः, डी वक्रः। जवाब ऑप्शन डी वक्रः। प्रश्न 17 राजाने माटे संस्कृत शब्द शोधो। ए अटति, बी सेवकः, सी नृपः, डी नराणाम। जवाब ऑप्शन सी नृपः। प्रश्न 18 कोनी एकाग्रता प्रचलित छे? ए कूतरानी, बी पोपटनी, सी ऊंटनी, डी बगलानी। जवाब ऑप्शन डी बगलानी। प्रश्न नंबर 19 ऊंट बधानु शू जोतो हतो? ए खूबियो, बी वांक के खामियों, सी अंगो, डी गुणों। जवाब ऑप्शन बी वांक के खामियों। प्रश्न नंबर 20 આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છીએ? એ નવી નવી ફેશનો, બી નવા નવા ઉદ્યોગ ધંધા, સી વિજ્ઞાનના ચમત્કારો, ડી આધ્યાત્મિક ગુરુઓ અને તેમનો પ્રચાર। જવાબ ઓપ્શન सी વિજ્ઞાનના ચમત્કારો। પ્રશ્ન 21 લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે। ए फ्रिज, बी विमान, सी पंखो, डी मोबाइल फोन। जवाब ऑप्शन डी मोबाइल फोन। प्रश्न नंबर 22 लोको आजकाल शेनु ठंडू पानी पीए छे? ए फ्रिजनु, बी માટલાનું, सी નદીનું, डी કુલરનું। जवाब ऑप्शन ए फ्रिजનું। प्रश्न नंबर 23 विज्ञानस्य चमत्काराः पाठ अनुसार आ शानो युग छे? ए उद्योगोनो, बी यंत्रोनो, सी आध्यात्मिकतानो, डी विज्ञाननो। जवाब ऑप्शन डी विज्ञाननो। प्रश्न नंबर 24 ज्ञान बोजा रूप क्यारे बने छे? ए समझ न होय त्यारे, बी क्रिया के कर्तृत्व वगर, सी ते ऊपर चोट्યું होय त्यारे, डी आचरण प्रमाणेનું। जवाब ऑप्शन बी क्रिया के कर्तृत्व वगर। प्रश्न नंबर 25 केवो माणस ज्ञान प्राप्त करी शके छे? ए समझदार, बी धन खर्ची शके तेवो, सी विश्व प्रवासी, डी श्रद्धावाळो आत्मविश्वासवाळो। जवाब ऑप्शन डी श्रद्धावाळो आत्मविश्वासवाळो। प्रश्न 26
કસ્ય બલમ અસ્તિ? એ યસ્ય ધનમ, બી યસ્ય શીલમ, સી યસ્ય વિદ્યા, ડી યસ્ય બુદ્ધિ. જવાબ ઓપ્શન ડી યસ્ય બુદ્ધિ. બાળકો, અહીં પ્રશ્ન 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ.